કાપોદ્રામાં સગીર બાળાને બ્લેકમેલ કરીને પૈસા પડાવનારા યુવકની ધરપકડ કરાઈ। કાપોદ્રા વિસ્તારમાં 16 વર્ષીય સગીર બાળાને પ્રેમના જાળમાં ફસાવીને તેની અશ્લીલ તસવીરો અને વિડીયો તૈયાર કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરનાર યુવકને કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। આરોપી કરણ ઘનશ્યામભાઈ હીરપરા લસકાણાનો રહીશ છે અને થોડા સમયથી પીડિત બાળાને ઠગતાની નિયતથી વિચારતા સંપર્કમાં હતો। એક દિવસ આરોપીએ બાળાને મનવ્યસ્ત હાલતમાં ફિલ્માવવાનું ઘાતકી ષડયંત્ર રચ્યું, સ્ક્રીનશોટ અને વિડીયો તૈયાર કર્યા અને ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપી। ડરી ગયેલી બાળાએ ઘરના લોકો પાસે રૂપિયા અને સોના ચાંદીના દાગીના કાઢી આપ્યા હતા। ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ સક્રિય બની હતી। પોક્સો કલમ, ભારતીય દંડ સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ છે। સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીને પતાવી કાઢીને લસકાણામાંથી ઝડપી પાડ્યો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।